સતત 2 વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે, ત્યારે આ વર્ષે પણ આ સત્કર્યને આગળ ધપાવતા તારીખ 14 માર્ચ 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું છે। યશવી ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ ખંડલવાળાએ જણાવ્યું કે સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવા વિવિધ સેવા યજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે। ભાગરૂપે સતત 2 વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતા વિહોણી જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે, અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા તારીખ 14 માર્ચ 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માટે યશવી પરિવાર ઉત્સાહિત છે। 14 માર્ચ 2026ના રોજ આ સમૂહ લગ્ન કરશે। સેવાઓના યજ્ઞની શરૂઆત 2024થી થઈ, જે પ્રથમ વર્ષે 21, 2025માં બીજા વર્ષે 51 દીકરીના લગ્ન કરાવ્યા બાદ ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। ધણી દીકરી ઉંમરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય ત્યારે પરિવારમાં જે ઉમંગ હોય, લાગણી હોય, એ જ લાગણી યશવી પરિવાર આ દીકરીઓ માટે આપે છે। દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડી કર્યાવર સહિતની લગ્ન પ્રસંગની તમામ વિધિઓને સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરવી એ ઉદ્દેશ્ય છે। આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરી, મહેંદી પ્રસંગ 26 ફેબ્રુઆરીને યોજાશે, જ્યારે તૃતીય સમૂહ લગ્નની તારીખ 14 માર્ચ 2026ના રોજ રાખવામાં આવી છે। અહીં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનો અમે સ્વાગત કરીએ છીએ। આજના શુભ પ્રસંગે આપ સૌ અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। યશવી સમૂહ લગ્ન, તૃતીય સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો અમે સમાવેશ કરેલ છે। આ વખતે અમે 101 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ, જે અમે 14 માર્ચના રોજ અમે રાજઘરાના, જે આપણે અહીં બિલકુલ ડુમસ રોડ પર બાજુમાં સેટ છે, એ જગ્યા ઉપર એ પ્રસંગ અમે કરવા જઈ રહ્યા છીએ। એ સિવાય 11 તારીખે અમે મહેંદીનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં તમામ દીકરીઓ અહીંયા મહેંદીના રસમ જે છે એ કરવા માટે આ જ જે જગ્યા ઉપર અત્યારના અમે ઉપસ્થિત છે એ જગ્યા ઉપર જ અમે એ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। એના સિવાય 14 માર્ચના જે દીકરીઓ છે એમને તૈયાર થવા માટે એને અહીંયાથી જ બાજુના જે હોલમાં અમે હોલ રાખેલ છે, જેની અંદરમાં એ તૈયાર થઈ શકે। અલગ અલગ જગ્યાથી, દરેક જગ્યાએથી લોકો દીકરીઓ આવતી હોય છે, એ અમે એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે આ વખતે કે બધાને અલગ અલગ જગ્યાથી તૈયાર થવામાં તકલીફ પડે, આવે ત્યારે અહીંયા તકલીફ ના પડે એ માટે એક જ જગ્યા ઉપર અમે બધી વસ્તુઓ અહીંયા રાખેલ છે। અને તમામ દીકરીઓ જે અત્યારના 101 દીકરીઓના અમે લગ્ન કરવા જે જઈ રહ્યા છીએ, એ તમામ એવી દીકરીઓ છે જે પિતા વિહોણી છે, અથવા એવી દીકરીઓ છે જે અનાથ છે, અને એવી બી દીકરીઓ છે જેને જરૂરતમંદ છે, જેના કોઈ અર્નિંગ મેમ્બરની કોઈ ડેથ થઈ ગઈ છે અથવા અર્નિંગ મેમ્બર કોઈ છે નહીં, એ ટાઈપની બી દીકરીઓ છે। તો એ બધી વસ્તુનું અમે ધ્યાન રાખીને આ સમૂહ લગ્નની અમે તૈયારી કરેલ છે। સમૂહ લગ્નના ભાગરૂપે અમે જે બી અત્યારના દીકરીઓ છે એનું કર્યાવર અને બધી વસ્તુનું અમે ધ્યાન રાખેલ છે। આ વખતે અમે કર્યાવરના રૂપમાં દીકરીઓને તમામ વસ્તુઓ, જેમ કે ઘરગથ્થુની બધી આપણે રસોડાની, આપણે કિચનની જે બી વસ્તુ સામગ્રી છે એ બધી અમે આપશું એમને। કબાટ છે, પલંગ છે, ફ્રીજ, ટીવી, આ બધી વસ્તુઓનો અમે સમાવેશ કરેલ છે, જે દીકરીઓને અમે આપતા હોઈએ છીએ દર વર્ષે। પહેલા વર્ષે અમે 21 દીકરીઓના લગ્ન કરેલા હતા, સમૂહ લગ્ન કરાવેલા હતા। બીજા વર્ષે અમે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરાવેલા હતા, અને આ વર્ષે અમે 101 દીકરીઓના પ્રણ લીધેલું હતું કે અમે કરાવીશું, અને ભગવાનની દયાથી, આપ સૌના આશીર્વાદથી આજે એ દીકરીઓ પ્રભુતાના પગલાં પાડી રહી છે, અને અમને ખૂબ સારું લાગી રહ્યું છે। અમે ભાગ્યવાન માનીએ છીએ કે આજે અમને આ સૌભાગ્ય મળ્યું છે કે 101 દીકરીઓના અમે આજ લગ્ન કરાવવા જઈ રહ્યા છીએ। આપણે તમામ હિન્દુ સમાજની દીકરીઓ છે, એમાં એક દીકરી એવી બી છે જે મુસ્લિમ છે, પણ એ હિન્દુ રીતિ રિવાજથી હિન્દુ પરિવારમાં લગ્ન કરવા માટે આવી રહી છે।